સંગત. તમારો જ્યારે ઇમોશનલ ગોલ હશે ત્યારે જ તમને જે સંગત પ્રાપ્ત થશે એ તમને પ્રોફિટમાં લઈ જશે, એ તમને ગ્રોથમાં લઈ જશે. હવે તમારો માત્ર ને માત્ર એવો ગોલ હશે કે હું કાંઈક મેળવી લઉં તો એટલું જ મળશે જેટલું તમે વિચારશો. પણ જો હું કાંઈક આ યોગ બોર્ડને આપું, આ જો તમારો ગોલ હશે તો તમારી કલ્પનાથી વિશેષ તમને પ્રાપ્ત થશે. હું મેળવું છું એ નહીં, હું આપી શકું એ વાત કરો. તમે કલ્પના તો કરો, તમે કઈ ફિલ્ડમાં કુદરતે તમને કઈ શક્તિ આપી છે કે તમારી ક્ષમતાનો ઉપયોગ તમે સેજ પણ બીજામાં કરો તો એનું બેનિફિટ થાય છે. તો એક ક્ષમતાને શું કામ રોકવી, એક ક્ષમતાને શું કામ બ્રેક મારવી, એક ક્ષમતાને શું કામ દબાવી? તો એક ક્ષમતા ખીલે કઈ રીતે, પોતાની ઉર્જા કઈ રીતે ખીલે? તો કે એના માટે ઇમોશનલ ગોલ જોઈએ. મતલબ કે અહીંયા સંવેદના વાળો ગોલ જોઈએ. જો ગોલ સાથે ઇમોશનલ ગોલ હશે તો તમને સંગત પણ એવી મળશે, અને સંગત જ્યારે એવી જોડાય છે ત્યારે સંકલ્પો છે એ ખાલી તમારે સંકલ્પ લેવાના પૂરા ઓટોમેટિક થઈ જાય છે. કામ એવી રીતે કરવાનું અને એવી જગ્યાએ આપણે કરતા હોય, આપણું દિલ મૂકી દેવાનું. ભલા માણસ તમે નીકળો ને તો એ ગાડી ઓક્સિજનમાં આવી જવી જોઈએ, એને કામ કહેવાય. ભલા માણસ હૃદય મૂકી દેવાનું, હૃદય મૂકવાની વાત છે. કારણ કે એના દ્વારા જે ભાવ જનરેટ થયો છે એ લોકોને સ્પર્શે છે. કોઈ પણ ફિલ્ડની અંદર 3 પ્રકારના સેવક હોય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો સેવક એને કહેવાય કે દાખલા તરીકે કોઈ ગુરુજી એના ચેલાને એમ કે જાન કરિયાણાની દુકાને ખારી સિંગ લેતો હોય, તો એ ખારી સિંગ લેવા માટે જાય ને તો ડાળિયાની બરણી જોવે. તો ડાળિયાની બરણી જોઈને એમ કે મારા ગુરુજીને ડાળિયા ભાવે છે, તો એ 100 ગ્રામ ડાળિયા લેતો આવે. મતલબ તમે જે કામ સોંપો છો એના અનુરૂપ કામ સાથે પૂછ્યા વગર પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કરતો આવે એને ઉત્તમ સેવક કહેવાય. પોતાના બુદ્ધિથી, વિવેક બુદ્ધિથી કે ભાઈ એને અનુરૂપ કામ કરતો આવે. બીજી પ્રકારનો એને કયો ને એટલું જ કરે, વધારાનું ન કરે. એને તમે એમ કીધું ને રોજ 10 જણાને કસરત કરાવવાની, 11મો લાવે જ નહીં, કયો એટલું જ કરે. એને એ નથી ખબર કે ભાઈ 2 જણા પાડોશી છે તેને હારવા લેતા આવી નહીં, પણ આપણે પેમેન્ટ 10 નું જ મળે. દાખલા તરીકે હું તમારી વાત નથી કરતો, કયો એટલું જ કરે. એક પિતાશ્રીએ એના છોકરાને કીધું કે જો અમે જુગાર રમી છે ઉપર, આ મકાનની અંદર આ દરવાજામાંથી કોઈને ન આવવા દેતો, મારો દીકરો હોય ને તો કોઈને ઘૂસવા ન દેતો, નહીતર તારા બાપાને લઈ જાય. સાચું કહું છું. છોકરોએ નક્કી કરીને બેઠો કે ન આવવા દો. એમાં પોલીસની ગાડી આવી, દરવાજાની સામે આમ ઊભો રહી ગયો. પીએસઆઈને કે મારી નાખો, કાપી નાખો, પણ તમને આ દરવાજામાંથી અંદર ન જવા દો. પીએસઆઈ નક્કી કરે કે આ મરવા તૈયાર છે, મતલબ નહીં જ જવા દે, આની યાર માથાકૂટ કરવા જેવી નથી. એટલે કે ભાઈ તને વિનંતી કરીએ છીએ, અમને ખબર છે, અમને બાતમી મળી છે કે અહીંયા ઉપર જુગાર રમાય છે, બરાબર, અમે તને મારી મારીને તોડી નાખશું, પણ જાશું તો ખરી. આ દરવાજામાંથી હું ન જવા દઉં, તમારે જવું હોય તો પાછળ એક દરવાજો છે, મને પણ અહીંથી ન જવા દઉં. આ કેટલું જ કરે. આવા સેવકો મરવી નાખે આપણને, સમજાણો? પહેલો સેવક કયો? ઉત્તમ. બીજો કયો? મધ્યમ. અને ત્રીજો કનિષ્ઠ. એ દાખલા તરીકે ગુરુજી એમ કીધું ને, જો તો બહાર વરસાદ આવે એટલે ગુરુજીને એમ કે હમણાં મીંદડી અંદર આવી, હાથ ફેરવો ને ભીનું હોય છે આવતો હોય છે, કોરું હોય છે નહીં આવતો. બેઠો બેઠો જવાબ દે, ઊભોય ન થાય, એ બેઠો બેઠો જવાબ દે. જીવનની અંદર માલિક એ બને છે જે ઉત્તમ પ્રકારના સેવક છે, અને તમારે અકલ્પનીય સફળતા મેળવવી છે, આ તોની વાત છે, બરાબર. બાકી રેગ્યુલર જીવનને ધપાવે રાખવું તો વાંધો નહીં, ચલાવે રાખો તમ તારે 10 નંબર રોજ.